હે પેલું પેલું મંગળિયું મે લાવો રે પેલું પેલું પછી લાજ એક ડીશ તો બતાવી નાખી ને હવે બીજી ડીશ લઈએ. માસી બીજી ડીશ બનાવી દો ને, મજા આવી ખાવાની. એ તમારે પેલીના ફોટા પડે તો જોઈ જાય. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સાંજના 4:30 અને અમે જઈએ છીએ બજારમાં. બજારમાં કેમ જઈએ છીએ તમે થંબનેલ જોઈને ખબર પડી ગયા હશો, તો પણ કહી દઉં કે હવે અમારા મેડમ એમ કહે કે હું ઘરે સાડી પહેરું. હવેથી રોજે સાડી પહેરવાની હું. હવે એમને સાડી લાવી એટલે હવે અમે જઈએ બ્લાઉઝ સીવડાવવા ને. બ્લાઉઝ સીવડાવવા જઈએ છીએ. અને તમે શું વાતો વળવાયા અમારી? દેખો ચલો મોટા મોટા થઈ ગયા. આ ફટાફટ વધી જોઈએ ને કુતરા. હા તું જેમ બટકી રહે બેટા. હું બટકી નહીં, હું માપની હું, તમે બટકા. આ દેખો આમાં હસ્કી આ રહી, પેલી બ્રીડ આવે ને ઇંગ્લિશ બ્રીડ, ડાન્સ કરે ને હસ્કી આ રહી. એ હસ્કી ચંકી બજાર ઠંડી લાગે એના માટે પેલા ઓલરેડી ઘર બનાવી નાખ્યું પણ ત્યાં અંદર નહીં રહેતા, મારો છે બધા બહાર જ રહે. તો એમને સાડી લાવીએ. આજ ઓનલાઈન ઓર્ડર કર્યો. ખાલી મિત્રો શું કહેવાય, ઘરે કોઈ પહેરે નહીં. આ પહેરે એવી લાગે તમને ઘરે પહેરે એડો જોઈએ. તમે કોમેન્ટ કરશો ને તો હું મને ઘરે સાડી પહેરાવરાવું 100%. એ રોજ નહીં પહેરું, રોજ નહીં. તમે મિત્રો કોમેન્ટ કરશો ને કે ભાભી ઘરે સાડી પહેરો તો હું ઘરે ઓને સાડી પહેરાવરાયું. કાં તો તમે એમ કહો કે ભાભી ફરવા જો તો મસ્ત તમે સાડી પહેરીને ફરવા જો, માં વ્લોગ એવો જોવો તો હું સાડી પહેરીને તને લઈ જાયું. અમિતા ઈચ્છા હે ચોક મોન્ટ જઈએ તો હા એકાદ વાર પહેર લે. આમ કદી પહેરી તો હે ના. પબ્લિક કોમેન્ટ કરશે તો હું તને ખરું પાન નહીં પહેરાવ. ફાવતી નહીં. ના ફાવે તો પહેરજે. લેડીઝ હોય ને બૈરું થઈને આવ્યું હોય સાડી ના પહેરે થોડું ચાલે, ફાવાડવાનું ના હોય. પહેલાના બૈરા નતા પહેરતા. પહેલાના બૈરા તો ઘણું બધું કરતા. હા તો હાલના કોઈ બૈરા કોઈ નવા અપડેટ આથી આયા. હાલના બૈરા અપડેટ હતા. જોર આવે, જોર કોઈ બી વસ્તુ ના અંદર ખાવા રોધવાન કર તો જોર આવે. જોર આવે તો કોણ બનાવે બધું? કોણ કરે? ખોટું ખોટું ના કહેતા, સાચું બોલજો. કોણ કામ કરે બધું? હવે માં મમ્મી બે કરો, બે કરો. પેલા કરતી ઘેર કરતી તું? ઘેર તો કોઈ નથી કરતી. ઘર તો ખાલી ઘેર કરતી. ઘેર તો ઓર્ડરો કરતી ને હવે ઓય આયા એટલે કોમ કરવું પડે. કરવું જ પડે. એમાં તો હું મોટી વસ્તુ બહેરું થઈને આવો તો પગે દબાવવા પડી પતિ ના. સાચી જ વાત. કે તો પહેલા ઉભા રહો, તમને હું એને હાડી બતાવી દઉં કે અરે હાડી કેવી લાવીએ. સાડી પડી હે? સાડી હો પડી. મંગાઈ આજ મંગાઈ? એક મંગાઈ કે બે મંગાઈ? એક જ મંગાઈ. એક મારી જોડે પડી હતી, એનું બી બ્લાઉઝ સીવડાવવાનું. સ્પેશિયલ શેના માટે મંગાઈ કહી દઉં મિત્રો? ખાલી રીલ્સ બનાવવા માટે. દેખો મને કોઈ સાડી પહેરવાનું કોઈ શોખ નહીં કે હું સાડી પહેરું. હવે ઘરમાં એવું બધું કોઈ નહીં. ચંગા ગામડે રહેતા હોય કે બજાર રહેતા હોય ને થોડી મૌન મર્યાદા રાખવી પડે. પણ હવે તો જનરલી બધા ઘેર ડ્રેસ ને એવું પહેરે ને. આજકાલના દેખો આ બહેરા જુઓ, આ જીન્સો પહેરીને ફરી. શરમ આવી જોઈએ. શરમ. પહેલાના છોકરા બધા ધોતિયું પહેરી ફર્યા. તમે જેમ નહીં પહેરતા, જેમ જીન્સ પહેરી ફરો. ધોતિયું પેન્ટ શર્ટ વસ્તુ અલગ હે. તો પહેરો કે ધોતિયું તો પહેલાના બહેરા, પહેલાના આદમી જરો. આ આયો બીજો. આ ઈચ્છું એમ આચો આજે ઊભા થઈ ગયા. ઊભા થઈ ગયા. તમે જોજો. ચીકી શું હે? ચમ મસ્તી કરે. જોજો પલંગ નીચે બેહી જાઓ. ના પે હા ડાયો મારતી થઈ જઈએ. આ પપ્પા જોડે આવી ગયું, ના ડરે. હે બેટા છો આરી મારે ને ધમકી આવે ને પેલા પલંગ નીચે બેહી જાઓ. જોએ હો લે ધમ ખાલી ડરાવજે. શું કે રહે? ડરાવજે. લિંક ચમ થાય એ પલંગ નીચે બેહી જ જઈ. ચીકુડી જોહે જોજો જોહે જોહે મસ્તી કરે. એટલે સમજણ ચીકુ એ બેટા આય રે મારે તને મમ્મી આય રે ચ સોનો મને બહાર નીકળ્યો. આયરું બેટા આવે રે આયરું એ તમને થોડી વાર બહાર હાડી બતાવી દે પબ્લિક ને ફટાફટ. અંધારું થવા આવ્યું પછી અંધારું થઈ જાય. એ તો નીકળી જાય, મસ્તી કરી જ જાય. મંગાઈ તો હે, મેં કીધું નહીં હારી આવે પણ નામ મસ્ત આવી છે હાડી. હારી મંગાઈ? એટલે આ તો જૂની ફેશન નહીં. એ જૂની ફેશન નહીં, નવી હે. નવી હે. પહેરીને બતાવ. પહેરીને તો ના, ખાલી ટ્રાયલ બતાય ટ્રાયલ કે કેવી લાગે છે. હારી જ લાગે હાડી તો. ખાલી એટલે મોઢું પહેરી લો નોર્મલ, ખાલી પહેર. નોર્મલી ચિંકો શું લાવી તા મમ્મી? જો નાટક કરે બેટા, નાટક કરે. હા ઓમ તાકો. હાય
હા ચાલ લાગે આગવટ મારું આગવટ પજે પડ એ પાડતો કરે હાયદા કોણ પજે પડે લે મસ્ત એકદમ ટુનટુન માસી જેવી લાગે હેડજી ટુનટુન માસી હેડજા તેરે નામની હેરસ્ટાઈલ શું કઈ છે આમ કરે છે તો ચલો મિત્રો હવે જઈએ એના માટે શું લેવા બ્લાઉઝ સીવડાવવા માટે સીવડાવવાનું હે એ તો બ્લાઉઝ સીવડાઈ જાય ને પછી પહેરે ને એટલે મસ્ત લાગશે ના સારી લાગે આવું મેં જોયેલું એ ચમકે લાઇટમાં ચમકે દેખો એ પ્રેમિકાના ફોનની લાઈટ લવ જવા આવા પેલા ગીતમાં ખૂબ અભળતો આવો લઈ લે અને લઈ લે કે હા એને હાડી પહેરવી હાડી પહેરવી બેટા તારે લે ફટાફટ કરો તો ચલો મિત્રો હવે અમે જઈએ આની બ્લાઉઝ સીવડાવવા માટે અને ભૂખે લાગીએ થોડી તો ત્યાં જઈને નક્કી કરીએ કે શું નાસ્તો કરીએ અને હવે યાર બહારના નાસ્તા રિયલીમાં બંધ કરી નાખો આપણે વધી ગયા હા પહેલાં તો મિત્રો ઓછા કરતા પણ હમણાં તો ખબર નહીં વિડીયોના ચક્કરમાં બહાર જ ખાઈએ નાસ્તા વધી જોઈ હે હમણાંથી થોડું વધારે ખવાય બહાર તો તારી એમ ના પાડીએ કે નહીં ખાઈએ પણ તો બી કોકને કોક ખવાઈ જ જાય તો બી ટ્રાય કરશો ઓછું કાલ બી શું કહેવાય બપોરે ખાવાનું નતું ગાધું શું હે જોજો આ શું કરવાનું ઊભી થઈ જઈ કાલે બપોરે ખાવાનું તું ગાધું બ્લોગ ઉતારવામાં પછી છેલ્લે હોજના 6 વાગે ને પછી નાસ્તો કરી લીધો એટલે એવું થાય હમણાં શું એ બ્લોગની મહેનત બી બહુ કરીએ છીએ તમને બેસ્ટ બ્લોગ આલવાની બી અમે મિત્રો ટ્રાય કરીએ તમને બ્લોગમાં સપોર્ટ કરજો મસ્ત કોમેન્ટ કરજો જે તમે કરો જ છો એના માટે દિલથી થેન્ક યુ થેન્ક યુ હા સપોર્ટ કરવા માટે તો ચલો મિત્રો જઈએ અને તમને કહી દઉં હા મને ફરીથી બી કીધું હતું 1-2 જણાએ કે અમારું કોમેન્ટમાં નામ લેજો તો એક જ મિનિટ હું તમારું બી નામ લઈ લઉં ચાલુ રાખો આ તો મોબાઈલ બી એક તો હેંગ થાય ને જલ્દી ખુલીએ નહીં આ પાસવર્ડો ગાઢ દેવાયો મોબાઈલમાંથી હવે મારે શું કરવા રાખો કોના માટે રાખો પાસવર્ડો તમે એટલા બધા એ તમારે પેલીના ફોટા પડે તો જોઈ જાય અરે પેલી ભાઈ તો તમે નાખો પેલી નાખો ના ચિંકી કહી દે તો તમને નામ કહી દઉં કે એમને કોમેન્ટમાં નામ કીધું તો મેં લખી દીધા હે સોનુબેન રબારી દિલથી થેન્ક યુ તમે અમારા બ્લોગ દેખો હો અને ભાવના પટેલ અંકલેશ્વરથી એમને પણ દિલથી થેન્ક યુ તે તમે કોમેન્ટ કરો અને જે બીજા બધા કોમેન્ટ કરતા એમને દિલથી થેન્ક યુ બધાને દિલથી થેન્ક યુ જે કોમેન્ટ કરે છે અને હા તમે બીજા બી જોતા હોય તો કોમેન્ટ કરતા રહેજો અમે બધાની કોમેન્ટના રિપ્લાય આપીશું ચલો ફટાફટ હેડો ઉતવાળ કરો હવે જઈએ તો ચલો મિત્રો ડાયરેક્ટ હવે અમે બજારમાં જઈને જ તમને મળીએ મિત્રો મને મારા જોડે આબુ લેજો કૂદકો મારે શું હે નહીં લઈ જવું મને મારા જોડે આબુ હે મને મેં જ બહાર એટલા માટે ચીંકો શું હે હું આવું બેટા થોડી વારમાં આવું થોડી વારમાં જ આવું મારાથી તારા શું કરવું એ કે હા બાઈ જોડે રે ઓએ વિડીયો તાર નહીં ઉતારો બાઈના જોડે રે થોડી વાર ભાઈ ભોય મેલ દેજો હાલ રે ડાઈમાં આવશે ભાઈ હાથ લઈને તો ડાઈ મારી પર નેચે હા આવજે બેટા ચીકો એ હે ઓય આવી જા એ આઈ મોય જા પાછું હોય રે નેચે ના આવવાનું તો ભાઈ આવી ગયા છે આપણા મિત્રના ત્યાં શું હે મજા શું જેટલા ભરતો રાહુલભાઈ કાલનું અત્તર જેવું હતું ભાઈએ જોરદાર ખેંચીને હજુ તો કાલનું અત્તર હજુ બ્લોગ આવ્યો નહીં મિત્રો એનો શું કહેવાય પ્રેન્ક વાળો બ્લોગ હજુ આવતીકાલે આવશો આવતીકાલે હજુ એડિટ નહીં થયો એટલા માટે પણ એ તો ખાલી શૂટિંગ બતાવ્યું હતું બ્લોગ તો મેન હવે આવતીકાલે આવશે હો મિત્રો જે હવે આ જે પ્રેન્ક વાળો બ્લોગ હે ને એ આવતીકાલે આવી જશે આજના દિવસે નહીં આવે આવતીકાલે એડિટ નહીં ચલો ભરતો જોઈજો રજનીગંધા સેન ભાઈ આ રે અમારા ભરતભાઈ શેઠ જે ગયા બ્લોગમાં પ્રેન્કમાં પકડાઈ ગયા હતા એમના પાસે લેવા આવ્યા હું પૈસા શું કહેવું ફટાફટ થૂજ પગ બોલ્યા હેલો ગાઈસ કેમ છો બધા મજામાં તો મારા ભરતભાઈને થોડો સપોર્ટ કરો મને બી થોડો સપોર્ટ કરો હા ભાઈની ચેનલ હે દેવ રાવલ 07 ભાઈ હિન્દીમાં વ્લોગ બનાવે હોયના બધા ટોટલી તો એ ભાઈને સપોર્ટ કરજો ચેનલને સબસ્ક્રાइब करजो ओके भरत हिंदी में कुछ बोलो हाँ हिंदी में कुछ बोलो फटाफट क्या कर रहे हो कैसे हो बस बैठे आराम कैसा चल रहा है जिंदगी चल रहा है अच्छे बढ़िया चल रही है जोर से बोल अल्पेश भाई बुला रहे अल्पेश भाई મળेंगे
ચલો ભરતભાઈ પુના પાછળ તમારો શું વળજ્યું એ કોઈ વળજી નહીં, સાચું કહેજો કોઈ નહીં વળજી. આજે મારી સોગન તમારી કસમ. આવ મોઢે પહેરવાય તાર ઉત્તરાયણ હા તારા મોઢા ને એમાં કોઈ ફરક નહીં જાજો આપણે ઉત્તરાયણ ચો કરવા જાવ એમ તો કે હા શું કે લે ઘરે ઘરે ચો ઘરે 2 જણા ઉત્તરાયણ કરશે એટલે બીજા બધા પેલા ભાઈ જેને જેને ઉત્તરાયણ કરવી બધા આપણે આવી જજો બધા ભેગા થઈને ઉત્તરાયણ મનાવશું શું કેવું હા બધા ભેગા પતંગ ચગાવશું બરાબર શું એ બંધ દે તો આયા તો અહીંયા અને શું કહેવાય ડ્રેસ શું સીવડાવાય તું બ્લાઉઝ સીવડાયા હતા દુકાન તો બંધ દે ફેજુભાઈ કો મિલને આયા था ફેજુભાઈ નહીં है नहीं है भेजूभाई, तो હવે બીજે સીવડાવી દે ને હા कोई ना. दानिश भाई जिंदा होते तो ये नहीं देखना पड़ता. हाँ वो एक अलग ही बंदा है અને આ જોકો ખાલી જો જય પેલા બધા સ્ટાફ તો જો ખાલી ये ओम થઈ ગયું. ખાલી સ્ટાઇલ તો જો મને ઘરપુરી આવી કે મમ્મી હે હા થોડું જીપ ગાડી ઊંઝું દે ખાલી પડી ના જો પેલી મકા આ મકા ફરતે ફરતે તાર ઉપર ઊંઝાઈ એકચટ ઓય ઉઠા ઉઠ ઓય ઉઠા ઉઠા એટલે ઊંઘ તો જોવો નહીં એટલે મરી ગયું શું પેલા જાગે હે આમાં કઈ ગયા અમે પડશે તું પેલી મકા જે ઊંઝું જુદું ખાલી ડાયરેક્ટ નેચે જ એવી રીતે ઊંઘ્યું હે અમે પડી જાઓ ઉઠશો તો હમણે તારા જેવી ટેવે કિનારી પર ઊંઘવાની અને એની મમ્મી દેખો ઉપર ઊંઘીએ આ ઓના જેવી માં હે ઓના જેવી જે છોકરાની વર નહીં રાખતી હું તો વાર નહીં રાખતી, ચિંકીની વર જો રાખે તું રાખું જ છું. હા જોડે એ તો જોડે હુરાડો તો ઉઠી વળી બાજુ રૂડસી. એને અમારા બેડમાં ઊંઘાડીએ ને મિત્રો તો ઊભી થઈને બહાર જઈને ઊંઘે બોલો હે અને હવે નવું શીખી પલંગ ને છે પહેરવાનું. હવે પલંગ ને બોલીએ ને આપણે તો રિહાઈ જાય ને પલંગ નેચી બેસી જાય પછી આપણે એને પ્રેમથી મનાવે ને તો પછી બહાર આવે બહાર આવશે ને બટકા ભરસી પગમાં. થોડા દોત આવે ને તો બટકા ભરીને દોત જોવે ને તો ચોખાના દોણા જેવડા દોતી હે બટકા એવો ભરતી નખ જેવા લગાડ નખ લગાડે મને ઓને નખ લગાડે હોઠ ઉપર રાતના ઊંઘમો બતાય ખરા વગી પબ્લિક ને આજો નખ લગાડ્યો તો હવે જો જવાનું બોલ હવે આ બાજુ જઈએ. ચલો જે જગ્યાએ એને સીવડાવવાનું તો એ દુકાન તો બંધ હતી હવે જઈએ અમે બીજે ચલો ભાઈ બજારના અડધો કલાકમાં ટ્રાફિકમાંથી નીકળીને હવે બહાર આવ્યા કેટલું બધું ટ્રાફિક હતું ને દિલ્હી ગેટે ખૂબ ટ્રાફિક હતું અને અમારે એવું સાંભળતી આ માણસ છે ને અને કપડાં સીવડા શું કે બ્લાઉઝ સીવડાવવાનું દુકાન ભૂલી જાય ઘડીકમાં લઈ જાય પહેલા આવે પાછી પછી કે હું ભૂલી જઈ છો દુકાને બોલો આ માણસ દુકાન ભૂલી જાય શું કરવાનું ઘણા દિવસ પછી આવી ને એટલા માટે ભૂલી ગઈ. અલા પણ ઘણા દિવસથી ઘણા મહિના પછી આવે ને તો દુકાન તો યાદ રહે બકા હું આવડી મોટી દુકાન તો ભૂલી જઈ 6-7 વર્ષ પછી આવી. તો 7 વર્ષ પહેલા તો શું પહેરી સીવડાવતી હતી હું મારા માટે નથી સીવડાવાઈ. હવે જોઠો બોલવાનું ચાલુ કર્યું એટલે સીવડાવી દે આ બાઇક ચારે ધોવાનું હોય ને પૂછી લો હા કે હું ધોઈ નાખું બ્લેક હાડીને તો હતું ને તો ભાઈ બ્લાઉઝ નહીં થતું. હા ચમ પહેલાં થતું પહેલા થતું હવે શું ઢીલું પડે ફીટ પડે બ્લાઉઝ ફિટ થઈ ગયું પડી ફીટ થઈ ગઈ તું જાડી થઈ ગઈ પડી ફિટ થઈ ગઈ. ભાઈ આવા પડ્યા બે સીવડાવવાના વ્યવસ્થિત સીવડાવજો ઘેર કમ્પ્લેટ ના આવે એવું સીવડાવે છે પહેલથી કહી દઉં તે પહેરવાનું મારે પહેરવાનું તારે વળવાનું મારે ભાઈ એમાં શું વાપરવાનું. તો જેવું શોભે એવું સીવડાવે છે મારવાની વાત નહીં કરી રિયલ કહું તો ભાઈ બ્લાઉઝ એમને આપી દીધા સીવડાવવા માટે ને હવે અમે જઈએ છીએ કંઈક નાસ્તો કરવા મને ભૂખ તો લાગી પણ નાસ્તો શું કરવો એ મને ખબર નહીં તમારે રોજ ભૂખ લાગે ને છેલ્લે નોમ મારું આવે મિત્રો. ના તો નહીં ખાવો એટલે કોઈ ખાવા નહીં મેં ફોન કરલું એને બૂટ લેવા હતા કર લો હા કરો લઈ લીધા છે ફોન વળતો નહીં આવે એના હિસાબથી તો ફોન કરીને પૂછી લો પૂછી જો મારા મિત્રને આ ગોપની હસ્તીના વ્લોગ કોણ જોવે મિત્રો કોમેન્ટ કરજો હે મસ્ત બનાવે તમે જોવો એટલે હું એ વડે જોતી પણ મસ્ત બનાવે મજા આવે જોવાની. બનાવે. આજે તો નેપાળમાં પડ્યો બરફ નેપાળમાં બરફ પડ્યો શું વાત કરે નેપાળ આપણે જવું આવતી સાલ નેપાળ જવા મસૂરી ગયા હતા પણ મસૂરી બરફમાં જાવ ને તો મજા આવી જાય. હા અમે મસૂરી ગયા હતા મિત્રો મસૂરીમાં બરફ પડે અમને ખબર નથી પણ હવે જાન્યુઆરીમાં પેલો ભાઈ કે જાન્યુઆરી એન્ડમાં બરફ પડશે ને એ ભાઈ ગયા હતા કે જાન્યુઆરી એન્ડમાં કે બરફ પડશે કે મસૂરી
બનાવીએ કાશ્મીરનો પ્લાન, પણ હવે જઈએ કે નહીં જતા કોઈ નક્કી નહીં. ડિસિઝન ઉપર યસ નો ના. તો હવે જો જવું બોલો, ક્યાં જવું છે? નાસ્તો કરવા. હાલ તો કે નહીં કરવાનું, ભૂખડી નો મારે આમાં મન નહીં રાખવું એટલે ચાલશે. લેડો કંઈક ખાઈ લઈએ. તો ભાઈ નાસ્તો કરવા આવી ગયા ભૂંગળા બટાકા. કોની રીલ જોઈને આવી? કાલે ઉર્વીબેને રીલ બનાવી હતી તો અમે આવી ગયા છીએ ભૂખડા બટાકા ખાવા. ઉર્વીબેન તમે આવી રીલો મત બનાવો, આ નવા નવા હના લે. હા અમારે ખાવું પડે. ચલો ઉર્વીબેને તારીફ કરી હતી તો હવે આમના ભૂંગળા બટાકા અમે ખાઈ લઈએ. માસી ભૂંગળા બટાકા બનાવો હેડો. તમારે રીલ કાલ બનાવીને જઈએ તો અમારી બેન તમે સ્પેશિયલ ખાવા આયા. આવી જી ને? હા હવે ગરાક આવશે તમારે, હવે ગરાક આવશે. ના ના સરસ હતી ને. હાલ કે નેક્સ્ટ ટાઈમ આવ્યું તો થેન્ક યુ કહેજો એમને. ઉર્વીબેન દેખો તમે થેન્ક યુ કહી દો કે તમારો આભાર. થેન્ક યુ તમારો બહુ બહુ આભાર. હા હા આવી રીતે ચોક ખૂણામાં નાસ્તા લઈને બેઠા, સારો ટેસ્ટ લઈને. રીલ જોઈને આયા ને? અમે રીલ જોઈને આયા. અત્યારે અને અમે આજે થોડા લેટ પડ્યા, પણ તો બી અમારી ગરાકી જે આખા દિવસમાં કરતો હતો ને એટલું કામ આજે થઈ ગયું ને? 2 કલાકની અંદર થઈ ગયું. સરસ સરસ લજારે. ના ના દરેક ને આવો લાવો મળવો જોઈએ. ના ના ખરેખર અમુક શું એ મોટી દુકાન વાળા હે ને પૈસાનો અંદર પ્રમોશન કરાવે. જેનો ટેસ્ટ સારો હોય ને, ટેસ્ટ ખૂબ તમારો આભાર. હા માસીના ભૂંગળા બટાકા અમે ખાઈ લઈએ. ચલો કાલ રિવ્યુ અમને હાલ દીધો એટલે 100% સારા જ હશે. ના ના ખરેખર. ચલો ચાખી લઈએ માસીને. કેવા કાલ? લો સરસ એકદમ ચોખ્ખાઈ બી સારી જ છે માસીના. અહીંયા દેખો ભૂંગળા બટાકા ખોલો. આવા ભૂંગળા નોના હતા ને ઓગળીમાં ગાલીને ખાતા, ખબર હે? મસાલા વાળા આવતા. એ ભૂંગળા નહીં, આ ભૂંગળા અલગ આવે પાછા. આ બી રૂપિયાના નોની સાઈઝ ના આવતા મસાલા વાળા. હા અને એના અંદર ઓગળી ઓગળીઓ ગાલી ગાલીને ખાતા. કોને મિત્ર આવી દુકાન થી બાજુમાં ગોમમાં ગલ્લો હોય ને, ગલ્લા ઉપરથી ભૂંગળા લેવાના ને એમ કરીને અમે તો ગાધેલા ઓગળીને ભડાઈ. લેમન હેડ ચખાડજે મસ્ત પહેલા. એક જ મિનિટ મસ્ત ઉભી રહેજો. હા ખા ખા કાટ ટેસ્ટ મારીએ. મસ્ત યારો મિત્રો ખરેખર એમના હે ને ભૂંગળા બટાકા બેસ્ટી. કાલ તો કહી દીધું ઉર્વીબેન, તો બી હું તમને કહી દઉં આ કઈ કુંવરબા સ્કૂલના એક્ઝેક્ટ હોમે જેવો માસીનો આવ્યો નાનો સ્ટોલ. એક વાર આવજો બપોર ભાઈ. કેટલા વાગે ભાઈ આવો માસી તમે? હોય અમે 10 થી 6 વાગ્યા. સવારમાં 10 થી 6 વાગ્યા સુધી ને? હા અને સોમથી શનિવાર સુધી. સોમથી શનિ. રવિવારે ટેબાવાળી સદીમાં ગઠામણ પાટિયા હોય. રવિવારના ટેબાવાળી સદીમાં ગઠામણ પાટિયા. તો સોમથી શનિ માસી અહીંયા ઉભા હોય 10 થી 6 નો ટાઈમ હે. ભૂંગળા બટાકા ફ્રેન્ચ ફ્રાઈ ચાલુ કરવાની ના થોડા દિવસમાં? ચાલુ કરી જાય સોમવારથી ચાલુ થઈ જાય. સરસ 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 ચાલુ રાખો બેસ્ટ. ચલો મિત્રો નાસ્તો કરી લઈએ. બહુ મસ્ત ટેસ્ટ છે એમનો. છોટો એક ડીશ તો બતાવી નાખીને હવે બીજી ડીશ લઈએ. માસી બીજી ડીશ બનાવી દો, મજા આવી ખાવાની. તમે ભાવ ના કીધો ડીશનો? 20 રૂપિયા. એક ડીશના 20 રૂપિયા. પૈસા વસૂલ લ્યો ભાઈ. માસી એટલા ભાવથી આલે ને કે ટેસ્ટ અંદર વધારે આવી જાય. ના ના આ વસ્તુ યોગ્ય નહીં. હાલજે પૈસા. ના ના પૈસા લેવાના પછી અમને ખોટું લાગશે. પૈસા લઈ લેવાના. તો અમે શું હે કે આ રીતના હોય ને તો કોઈ ખૂણામાં ઉભો હોય ને તમે ખબર પડે કે ચોક પાલનપુરમાં ચોક ખૂણામાં બી ટેસ્ટ સારો હે. શું કેવું? મોટે મોટા શોરૂમ ના દુકાનો લઈ લઈને તો બધા બેઠા હે. તો ચલો ના ના ગૃહ ઉદ્યોગ હે ખરેખર. હું દિલથી કહું એવું નહીં કે મને ના હારા લાગે તો હું એક ડીશ જ કર, પણ મને હારા લાગે ને મેં એને કીધું હજુ ત્રીજી ડીશ ખાવાની ઈચ્છા થઈ છે. બોલો તો માસીની એ જરૂરથી ભાઈ પાલનપુરમાં રહેતા હોય ને તો હું ખાસ કહું આટલું તો મેં કદી કોઈના નાસ્તા માટે રિકમેન્ડ નહીં કર્યું, પણ માસીના અહીંયા 100% આવજો. જો તમને મજા ના આવે ને તો મારી ગેરંટી. બરાબર માસી? એકદમ દિલથી બનાવી ભાવથી. ખરે આ રોજ તાજું મેં ભૂંગળા બટાકા વધારે તો નહીં, હું કેટલાય ગાધા. તમને સારું નહીં લગાડું પણ પહેલી વાર જિંદગી મને બેસ્ટ લાગ્યા. અને અમારા રોજે રોજ આજે હવે સાંજે રાત્રે જઈ અને રાત્રે પાછું બનાવવાનું ચાલુ કરશો ને સવાર માટે એકદમ ફ્રેશ ને. ફ્રેશ જ. ના ના ચોખ્ખાઈ બી સારી હે. તળવાનું તેલ છે ને એ બી રોજે રોજ ફ્રેશ લેવાનું. એકદમ હાઇજીન જ છે એમ ને ચોખ્ખાઈ. તળેલું વાપરવાનું નહીં. તળેલું નહીં વાપરવાનું. 100% તમારો ધંધો બેસ્ટ હેડ છે. ચલો અમે ફરીથી ઓટા અઠવાડિયામાં 2 વાર તો આવશે. બરોબર ચલો આવજો. આવજો. ખૂબ ખૂબ આભાર તમારો. અરે કરે કઈ વાંધો. ટેસ્ટ સારો હતો એટલે યાર બધા જો ટેસ્ટ સારો હોય તો તારી થાય નકર ના થાય. બરોબર નકર હું હાલ ખાઈને કેમેરો બંધ કરીને પૈસા લઈને નીકળી જોત કે ના જોત. ચલો આવજો. ચલો બાય.
ભાઈ મારી મમ્મી બ્લોગિંગ ઉતારે ને અમારું અનુબેનું ભોળું પીસકોણ એટલે મારા બાઈ કે વરથી ભોળું પીસકાવ નકા કે બાઈ મરી જાય અમારા બાઈને તો જીવ હાલો હે પણ ઊંચો રાખ બસ હવે ફોટો નહીં પાડવાનો આપણે બચવું હા વિડીયો બંધ નહીં કઈ છે એમાં જોવું પડશે વીરે ચાલુ રાખ. ચાલુ હા ભોળા પીસકાય પેલી વાર ભયા છે એમાં અલ્યા પણ શું રોકવું ઉઠો તો મિત્રો હવે એવું લાગે મને કે મારા ઘેર મારું બૈરું છે પ્રોપર દેખો ઓહો કે લગ્ન કરીને આયા ભાઈ લગભગ એકે વાર અને હાડી હા એક વાર પહેરી સોરી કરવા ચોથમાં પહેરી હતી હા એના ભાઈ નહીં પહેરી દેખો અંદરે ટી શર્ટ અને ઉપર હાડી પહેરી નેચ છે પહેરી ના હારી લાગે પણ જીન્સ અને ટી શર્ટ પહેરીએ ને અંદર ઉપર પહેરીએ હાડી હા નવું બૈરું આવ્યું હા લે હેડ લઈને જો હેડ બાઈને પજેલા જ બાઈને એક ઠુમકો મારજે નાચજે પરી મસ્ત નાચ કે પ્લીઝ આપણે ઓડિયન્સ માટે નાચ ના નાચ એક ખાલી એક ઠુમકો મારજે એક પબ્લિક તમે કોમેન્ટ કરજો આ નાચે નાચી રહેતા ના એક નાચવું કે નહીં નાચવું જેવું આવડે ખાલી મસ્ત જે આવડે અલા આટલી કડા તો હું જેવું તેવું નાચું પણ થોડું તો આ છોકરી થઈને બોનો નાચતા નહીં આવડતું નવાઈ લાગે લે થોડું લે આ માથા હાલો તારી જિંદગીમાં ધૂળ પડીએ લે હેડ બાઈને પછી લાગો હે પેલું ના હેડ ને પણ હવે અલા હેડ કે ભાઈ હું હોય નાટક કરે હે સારામ છે ઘરમાં રે હે પેલું મંગળિયું મે લાવો રે પેલું પછી લાગ તો પગે લાગ નો આમ તાક મસ્ત એક ફોટો પાડી દઉં થંબનેલ માટે જેવો મસ્ત પગે લાગ આહા આશીર્વાદ ભાઈ આશીર્વાદ હવાની થાજે તારા પતિને ખુશ રાખજે તું ભલે આખી જિંદગી દુખી રહે તો ચાલશે તારા પતિને ખુશ રાખજે શું કેવું તમારા ચિંકીને ખુશ રાખજે હે હવે એને હાડી એક હારી ને એક બ્લેક બીજી શું કહેવાય સીવડાવા કહેવાય બ્લાઉઝ સીવડાવા આલી હે ફ્લિપકાર્ટ માંથી મંગાવી હતી આજે જાય છે અને આજે જ એનું બ્લાઉઝ સીવડાવવા હજુ શું હે કે ગાડી કમ્પ્લીટ મોડિફાઈડ થાય ભાઈ હારી લાગશે હા મને એટલી ટેવ ખરાબ પડી ને ડૂચા ભરવાની હજુ બ્લાઉઝ સીવડાઈને આવશે ને એટલે મસ્ત લાગશે હજુ મેં 2-3 જોઈને રાખી મંગાઈ હે આઈ હે રીલ માટે ના મંગાવતી પહેરવા માટે પ્રોપર આ ખાલી એક રીલ્સ ઉતારવા માટે મિત્રો ખાલી સાડી મંગાવો બોલો પ્રોપર ઘેર પહેરવા માટે જ ઘેર કન્ટિન્યુ પહેરવાનું રાખ હવે સાડી હા તો આ બધા જીન્સ ને સારા લાગી અલા શું હે તારે શું તારે એ પેજી પલંગ ને નેચે પેઈ જી છે વથી કદાચ નીકળે તો નીકળે તારા જેવી થઈ જઈએ કે હું કોઈ બોલું ને તેવી નેચે પેઈ જાય પછી આપણે ખબર ખાઈ જાય ને એને ખબર પડે કે મોયથી ખાઈ જાય એટલે મોઢું વળી બહાર કાઢશી તરત જ ચાલો મિત્રો બજારા છોકરાને મોય પૂરી કરું મારા મમ્મીએ છોકરા છે ને બધા સોસાયટીના છોકરા આવે ને રમાડે હાલ શું ડોક્ટરે ને વાત કરી ડોક્ટરને એમ કીધું કે હાલ એને બહાર મત કાઢજો એને ઇન્ફેક્શન થયું એના હા આયરો માં જોગલું આયરો બેટા આયરો અમાય ચીંગડી મિત્રો બજારમાં જેટલું બધું ટ્રાફિક હતું ને કે હેરાન થઈ ગયા આજ બજારમાં છે ને તો મિનિમમ 1 કલાક તો શું કેવું બજારમાં ટ્રાફિકમાં જ નહીં ઉભો રહ્યો કલાક તો ટ્રાફિકમાં જ નહીં હા અલે બધા અને ગયો અને બધા કે ચિંકિંગ રમાડવા આવવું હોય પણ ચિંકુ અમારું બચારું હમણાં થઈ ગયું થોડું બીમાર બેટા હા બીમાર થઈ ગયું મત્તીકોળ બીમાર થઈ ગયું જો બટકા ભરે દોત આવે એટલે હાલ અમે
જો જલેબી લાવી મારા મમ્મી માટે તો તમારા મિત્રો ખાલી દેખવું તો દેખજો અમે હવે ખાટલા પર બેન જલેબી ખાન તારી નીચે બેઠી બેઠી ખાલી કૂકવા પાડશે ભસે અમન આવડે હી 40 દિવસ ના જોજો બટકો ભરે છોડે ના ભરાય લે ના ભરાય પણ બોડી ઊભી રહેજે મારું તને ઊભી રહેજે હાય મુજે એ ખાલી બે ઉપર બે ખાલી તું બેસજે અમે બેસી જાવ ને તમને બસવા મળશે ખાલી 40 દિવસની ખબર જેવી પડે ક્યારે ખાવા દે શું જો બસવા મળે એમ કે મને ઉપર લઈ લો એમ મને જેમ ભોય રાખીએ ઉપર લઈ લો ખાવા લો અને હમણાં ખાવા બેસે ને તો વાત છોડ ભવાનું ચાલુ ને મોતું પડે તો ચલો નાસ્તો કરી લઈએ ચીંકુને અમે રમાડી લઈએ અને આજનો વ્લોગ આટલા સુધી યસ હે મમ્મી આરી શું કે હવે હું હાડી ઘેર પહેરવાનું ચાલુ કરું હા હારું કે ના હારું કહું હા જોયું ખાલી લા સોડ શું હે તારે શું હે ડૂચા ભરે માર પડશે મને તને ડૂચા ભરતી થઈએ તું ના ભાઈ ના અલે ના ભાઈ ના ભાઈ ના ડૂચા વરણ ઊંચા આવું જોતી શીખીએ ડૂચા ભરવાનું તો તાણી તો ચલો મિત્રો આજનો વ્લોગ આટલા સુધી આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો જો ચેનલમાં તમે નવા હોય તો પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી અમારા નવો વ્લોગ આવે તો તમને તરત જ નોટિફિકેશન પડે ને તમને જોઈ લો અને અમારા દરરોજના રેગ્યુલર ડેલી રૂટીન વિડીયો આવે જ છે સવારના 8 વાગે તો એ પણ તમે દેખજો સપોર્ટ કરજો ને હા ખાસ કહી દઉં કે એક મસ્ત કોમેન્ટ કરજો કેમ કે દરેકનો કોમેન્ટનો રિપ્લાય આપીએ છીએ એટલી મસ્ત કોમેન્ટ કરજો કે અમારે શું રિપ્લાય આવવાની મજા આવે તો ચલો મિત્રો આજનો વ્લોગ આટલા સુધી અને એને સાડી એનું શું બ્લાઉઝ આવી તમે એરો વ્લોગ તો આપણે જ્યારે તારે પહેરે તારે વાત સ્પેશિયલ રીલ બનાવવા માટે હોય ને અર્જન્ટ હાડી સીવડાવવા આલી અને કોઈ અર્જન્ટ તો નહીં આવે હા જો આવશે અર્જન્ટ એટલે હવે તો નહીં જ આવે પણ રીલ બનાવવા માટે સીવડાવી હતી એટલે આપણે ઘરવાળા તો જવાનું નક્કી એ નહીં જો કે એક્સાઇટમેન્ટ તો જો ચલો એ તો દેખ્યું જાય ટાઈમનો કોઈ નક્કી નહીં ચલો મિત્રો આજનો વ્લોગ આટલા સુધી બાય બાય જય હિન્દ જય ભારત